જય શ્રી કૃષ્ણ। મારી આ ગુજરાતી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જ્ઞાનનો પ્રકાશ અને ભગવાન પ્રત્યે શ્રદ્ધા જ જીવનનો સાચો આધાર છે। જ્યારે આપણે પરમાત્મા પર વિશ્વાસ રાખી ઉત્તમ કર્મો કરીએ છીએ ત્યારે આપોઆપ શાંતિ અને સમૃદ્ધિ આપણી તરફ આકર્ષાય છે। પરંતુ ઘણીવાર વિશ્વાસમાં તૂટણ આવે છે અને આપણો આત્મવિશ્વાસ હચમચી જાય છે। તેવા સમયે આ ચેનલ આપના માટે માર્ગદર્શક બની રહેશે અને આપને સહારો આપશે। વિડીયોને આગળ વધારતા પહેલા મારી ચેનલને લાઈક કરજો અને તમારા સગા સંબંધી અને મિત્રોને શેર પણ કરજો જેથી તેને પણ આ માહિતી મળી શકે। અને જો મારી આ ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બાજુમાં આપેલી ઘંટી પણ દબાવી દેજો જેથી સૌથી પહેલા તમને આવી જીવન ઉપયોગી માહિતી મળી શકે। મિત્રો, શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં દુઃખોનો ભંડાર હોય તો પણ સુખની આશા ક્યારેય ન છોડશો। જો આજનો દિવસ ખરાબ હોય તો કાલેની સવાર નવું સ્વપ્ન લઈને આવશે। આ ચેનલમાં જીવનના એવી જ કેટલીક અનમોલ શીખો અને અનુભવોને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા છે। દરેક વિચારે આપને જીવનની સત્યતાથી પરિચિત કરશે અને જીવનને વધુ ઉત્તમ બનાવવા માટે પ્રેરણા આપશે। આગળ શ્રી કૃષ્ણ કહે છે કે જિંદગી એ એક એવો અજાયબ સફર છે જેમાં સુખ અને દુઃખ બંને આપણા સાથીદાર બનીને આવે છે। ક્યારેક પરિસ્થિતિઓ આપણા વિરુદ્ધ જાય છે તો ક્યારેક ભાગ્ય આપણા હાથથી સરકી જાય છે, પરંતુ સાચો વિજેતા તે છે જે આ સંજોગોમાં પણ હિંમત ન હારે અને સંઘર્ષનો માર્ગ પસંદ કરે। સફળતાનો રસ્તો ક્યારેય સરળ નથી હોતો, પણ એક વાત નિશ્ચિત છે, ભગવાને દરેક જીવને અમર્યાદિત શક્તિ અને બુદ્ધિ આપી છે જેનો યોગ્ય ઉપયોગ કરીને આપણે આપણા સપનાને હકીકતમાં ફેરવી શકીએ છીએ। જીવનના ચડાવ-ઉતાર વચ્ચે સકારાત્મક રહેવાની કળા જ આપણા સાચા વિકાસનો માર્ગ દર્શાવે છે। કોઈ વ્યક્તિને ન તો સમયથી પહેલા અને ન જિંદગીમાં ભાગ્યથી વધારે કંઈ મળે છે, પણ તેને મેળવવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ। જે વ્યક્તિ મારામાં મન લગાવે છે, મારી ભક્તિ કરે છે, હું તેને તે બધું પ્રદાન કરું છું જે તેની પાસે નથી, અને જે તેની પાસે છે હું તેની રક્ષા પણ કરું છું। તેથી આ ખૂબ જ જરૂરી છે કે આપણે આપણા ખરાબ સમયમાં પરમાત્મા પર ભરોસો રાખીએ। આત્માનો અર્થ અહીં સૌથી મોટું સત્ય છે। જે સત્યને સમજે છે તે સત્યમાં જ આનંદિત રહે છે। એવા મહાન પુરુષ લાખો કરોડોમાં એક હોય છે। તે મહાન પુરુષ માટે આ વિશ્વમાં ન તો કાર્ય કરવાનો કોઈ ઉદ્દેશ્ય છે અને ન કાર્યો કરવાનો। તમામ જીવોમાં તેની ઈચ્છા અથવા સ્વાર્થનો કોઈ સંબંધ નથી। કહેવાનો સીધો અર્થ એ છે કે જેને પરમાત્મા મળી ચૂક્યા છે તેને કોઈ કાર્ય કરવાની જરૂર નથી। જે જ્ઞાની છે અને જેને ભગવાનનું સાચું જ્ઞાન મળી ગયું છે તેમની જવાબદારી છે કે તેઓ એવા કામ કરે જેથી બીજાના મનમાં પણ કાર્ય માટે ઉત્સાહ આવે। તામસિક ગુણવાળા વ્યક્તિઓ આળસ અથવા ઊંઘમાં એવા જ કાર્ય કરે છે। રાજસિક ગુણવાળા લોકો નાની નાની બાબતોમાં પણ અહંકાર અથવા બહાદુરી બતાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ જ્ઞાની વ્યક્તિ જાણે છે કે તેનામાં રહેલા ગુણો જ તેને કાર્ય કરવા મજબૂર કરે છે, અને જે અજ્ઞાન છે તેઓ માને છે કે બધું જ તેઓ જ કરી રહ્યા છે। જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં સારા પરિણામો આવે તો બીજાઓ માટે સારા વિચારો કરવાનું શરૂ કરો। જ્યારે તમે બીજાઓ માટે સારા વિચારો રાખો છો ત્યારે સારી વસ્તુઓ તમારી તરફ પાછી આવે છે। કારણ શું છે? ન્યૂ લાઈન। તમે કોણ છો તેનાથી નહીં, પરંતુ તમે શું બનવાની ક્ષમતા રાખો છો તેનાથી તમારી ઓળખ થાય છે। જો તમે વહેતા પાણીને હાથમાં પકડી રાખવા માંગશો તો તે સરકી જશે। પાણીને વહેવા દો અને તમે જોશો કે તે પોતાનો માર્ગ પોતે બનાવી લે છે। ક્યારેક જ્યારે તમે તમારી પરિસ્થિતિને સમજી શકતા નથી કે આ શું થયું, કેમ થયું અને શા માટે થયું, તો એ સમયે મનને શાંત રાખો અને જીવનમાં થઈ રહેલી દરેક બાબતનું અવલોકન કરો। તમારો જીવન માર્ગ એક દિવસ પોતે જ બની જશે। તમારે હંમેશા કંઈક નવું શીખતા રહેવું જોઈએ અને આત્મચિંતન કરવું જોઈએ, કારણ કે જ્યારે ભગવાન
તમારા માટે સફળતાના દ્વાર ખોલે છે, ત્યારે નવી ખુશીઓનો સમય શરૂ થાય છે. આ દુનિયામાં જ્ઞાન જ એવું તત્વ છે, ન્યૂ લાઈન, જે ક્યારેય નષ્ટ થતું નથી. પ્રત્યેક પરિસ્થિતિમાં જ્ઞાન માણસનો સાથ ક્યારેય છોડી દેતું નથી, ભલે પરિસ્થિતિ કંઈ પણ હોય. ન્યૂ લાઈન, જેમ હવામાન બદલાય છે તે જ રીતે જીવનમાં સુખ અને દુઃખ આવતા જતા રહે છે. કોઈ ખેલ તમે હારી જાઓ તો ફરીથી રમી શકાય છે, પરંતુ જો તમે મનથી જ હારી જાઓ તો તે જીતવું મુશ્કેલ બને છે. જીવન માટે જરૂરી બધી જ વસ્તુઓ ભગવાને આપણને પહેલા જ આપી છે, પરંતુ જે લોકો આળસુ અને કામચોર હોય છે તેઓ આ વસ્તુઓ મેળવી શકતા નથી. ભગવાને લોકોને અમર્યાદિત શક્તિ, બુદ્ધિ અને પુરુષાર્થ આપ્યા છે, જેનો ઉપયોગ કરીને સિદ્ધિ મેળવી શકાય છે. જો તમે ઈચ્છો છો કે દરેક પરિસ્થિતિમાં તમે સકારાત્મક રહો, તો તમારી જાતને પ્રશ્ન પૂછો, ન્યૂ લાઈન, કે શું તમે માનસિક રીતે દરેક પરિસ્થિતિમાં સકારાત્મક રહી શકો છો? જ્યારે પણ પરિસ્થિતિઓ તમારી વિરુદ્ધ હોય ત્યારે એક લાંબી અને ઊંડી શ્વાસ લો. આથી તમારું બધું ધ્યાન ખરાબ વાતોથી દૂર થઈને શ્વાસ પર કેન્દ્રિત થઈ જશે. તમારે ખાલી નહીં બેસવું જોઈએ, તમારી પસંદગીનું કોઈ પણ કામ કરતા રહેવું જોઈએ, કારણ કે જેનું મન ખાલી રહે છે તે મન શૈતાનનું ઘર બની જાય છે. ધર્મનું પાલન કરનાર વ્યક્તિ પોતાના આદર્શ જીવનને નૈતિકતાની દિશામાં લઈ જાય છે. કોઈ વ્યક્તિને છેતરીને તેના પાસેથી કંઈક છીનવવાની કોશિશ ન કરવી જોઈએ. આથી તમારા દ્વારા અત્યાર સુધી કરેલા સારા કર્મ નષ્ટ થઈ શકે છે અને અંતે તમે પાપના ભાગીદાર બની શકો છો. ગરુડ પુરાણમાં પણ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા ખરાબ કર્મોનું ફળ તેના જન્મથી મૃત્યુ સુધી તેનામાં દુઃખનું કારણ બને છે. આપણે હંમેશા આ ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણા દ્વારા કરવામાં આવતા કોઈ પણ કર્મને સારું બનાવવા માટે તેનું પ્રથમ પગથિયું શું હતું. માનવી જે પણ કર્મ કરે છે તે તમામ તેના પોતાના વિચારો પરથી ઉત્પન્ન થાય છે, કારણ કે વ્યક્તિની સકારાત્મક અને નકારાત્મક વિચારધારા જ તેના વિચારોને ઘડે છે, અને આ જ સકારાત્મક અને નકારાત્મક વિચારો તેના કર્મોને ઘડે છે. આપણા કર્મો સારા બનવા માટે આપણી આજુબાજુનું વાતાવરણ પણ મોટી જવાબદારી ભજવે છે. કહેવાય છે કે વ્યક્તિ 24 કલાક જેવા વાતાવરણમાં રહે છે તેવો જ તેનો સ્વભાવ ધરાવતો બને છે. એટલું જ નહીં, આપણા ઘરના વાતાવરણ અને આપણા શરીરના વાઇબ્રેશન પણ સકારાત્મકતા હોવી જોઈએ. અંતમાં સૌથી મોટી સંપત્તિ શું છે? તો તે છે તમારું હસતું મન અને તમારો હસતો ચહેરો. આજ તમારી સૌથી મોટી અને સાચી સંપત્તિ છે. તમે તમારી સામે ઉભેલા કોઈ વ્યક્તિની બુદ્ધિ પરથી તેના મનમાં ચાલી રહેલી વાતોને જાણી શકતા નથી. મનની વાત માત્ર પ્રેમ અને સહાનુભૂતિથી જ સમજી શકાય છે. ન્યૂ લાઈન, આજે અમે જે છીએ તે આપણા અગાઉના કર્મોનું પરિણામ છે અને આજ આપણું નિશ્ચિત ભવિષ્ય છે. ભગવાને તમને અનુકૂળ અને પ્રતિકૂળ બંને પ્રકારના વાતાવરણ આપ્યા છે. હવે તમારા પર નિર્ભર છે કે તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કેવી રીતે કરો છો, જેથી તે પરિસ્થિતિનો સામનો કરી શકો. હંમેશા એક વાત યાદ રાખો, માનવની આબરૂ ક્યારેય તેની પોતાની નથી હોતી. આબરૂ હંમેશા જરૂરિયાતની હોય છે. જ્યારે જરૂરિયાત ખતમ થાય છે ત્યારે આબરૂ પણ ખતમ થઈ જાય છે. જે વ્યક્તિ હંમેશા ફરિયાદોથી ઘેરાયેલો રહે છે તે ક્યારેય ખુશ નથી રહેતો. જ્યારે જે વ્યક્તિ હંમેશા આભારની ભાવનાથી ભરપૂર રહે છે તે હંમેશા ખુશ રહે છે. ન્યૂ લાઈન, એવા વ્યક્તિની જિંદગીમાં તમને શાંતિ અને સુખ જોવા મળશે. ન્યૂ લાઈન, આ પ્રસંગે આપણે એક નાનકડા ગામની પ્રેરણાદાયી વાર્તા અંગે ચર્ચા કરીશું, જેમાં મોહન અને સુરેન્દ્ર નામના બે ખેડૂતોએ જીવનની પરિસ્થિતિઓને જુદી જુદી રીતે ઝીલી હતી. આ વાર્તા આપણા મનમાં સકારાત્મકતા અને આશાવાદનું બીજ વાવે છે. તો ચાલો આ રસપ્રદ અને પ્રેરણાદાયી વાર્તા તરફ આગળ વધીએ. એક નાનકડા ગામમાં મોહન નામનો એક ખેડૂત રહેતો હતો. મોહન પાસે થોડીક જમીન હતી જેમાં તે ખેતી કરતો હતો.
પરંતુ તે હંમેશા પોતાની જિંદગીથી અસંતોષ રહેતો હતો. ક્યારેક હવામાન ખરાબ થાય તો ક્યારેક પાક નષ્ટ થઈ જાય. મોહન દર સમયે ભગવાનને દોષ આપતો અને પોતાના નસીબને ટોકતો રહેતો. તેને એવું લાગતું કે તેની જિંદગીમાં માત્ર સમસ્યાઓ અને દુઃખ જ છે. મોહનના પાડોશમાં સુરેન્દ્ર નામનો બીજો ખેડૂત રહેતો હતો. સુરેન્દ્રની પરિસ્થિતિ પણ કંઈ ખાસ સારી નહોતી, તો પણ સુરેન્દ્ર હંમેશા ખુશ રહેતો અને દરેક પરિસ્થિતિનો હસતા હસતા સામનો કરતો. તે ભગવાનનો આભાર માનતો અને કહેતો કે જે થાય છે તે માટે ભગવાનનો કૃતજ્ઞ રહેવું જોઈએ. એક દિવસ મોહને સુરેન્દ્રને પૂછ્યું, તારી પરિસ્થિતિ પણ મારી જેવી જ છે, છતાં તું હંમેશા ખુશ કેમ રહે છે? સુરેન્દ્રએ સ્મિત સાથે જવાબ આપ્યો, મિત્ર, સુખ અને દુઃખ તો આપણા વિચારોમાં જ વસે છે. ભગવાન પર વિશ્વાસ રાખો અને દરેક પરિસ્થિતિમાં સાચા દિલથી પ્રયત્ન કરો. ફરિયાદ કરવાથી પરિસ્થિતિ સુધરતી નથી, પણ કૃપા માન્યતા રાખવાથી દિલમાં શાંતિ રહે છે. મોહને એ દિવસથી સકારાત્મક રીતે વિચારવાનું શરૂ કર્યું અને વિપરીત પરિસ્થિતિઓમાં પણ આશાવાદી બનવા પ્રયત્ન કરવા લાગ્યો. ધીરે ધીરે મોહનના જીવનમાં પરિવર્તન આવવા લાગ્યું અને તે પોતાની જિંદગીથી ખુશ રહેવા શીખી ગયો. તમારા કામને પ્રથમ પ્રાથમિકતા આપો. સૌથી પહેલા તમારા કાર્યને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો, ત્યારે જ બીજાનું કામ કરો, કારણ કે જે લોકો પહેલા પોતાનું કામ નથી કરતા અને બીજાનું કામ કરતા રહે છે, તેઓ ઘણીવાર પરેશાન રહે છે. માણસ પોતાના હૃદયથી જે કામ કરી શકે છે તે પોતાના હાથોથી નથી કરી શકતો, અને મૌન રહીને જે કંઈ કહી શકે છે તે શબ્દોથી નથી કહી શકતો. જે વસ્તુઓ આપણા નિયંત્રણથી બહાર છે તેમાં સમય ગુમાવવો મૂર્ખતા છે. જૂની આદતો આપણા મનમાં કિરાયેદારની જેમ આવી જાય છે અને પછી આદત બનીને વસવાનું શરૂ કરી દે છે, અને એ જ બધા દુઃખ અને અશાંતિનું કારણ બની જાય છે. તમે થોડા સમય માટે તમારી આંખો બંધ કરો અને તમારા દિમાગને પણ શાંતિ આપો, કારણ કે ત્યાં એક એવી શાંતિપૂર્ણ જગ્યા હશે જે તમારી હાજરીની રાહ જોઈ રહી હશે. જો તમે તમારા મનને શાંત કરી શકશો તો વિશ્વાસ રાખો કે તમે આ દુનિયામાં જે ઈચ્છો તે જીતશો. એવું એ કારણે થશે કારણ કે તમે તમારા કર્મોનો યોગ્ય ઉપયોગ કરવા સક્ષમ થશો. આથી તમે વિશ્વને ચમત્કાર સિવાય બીજું કશું આપી શકશો નહીં. આ વાત હંમેશા ધ્યાનમાં રાખો કે આ સંસાર આશ્ચર્યના આગળ છુપી જાય છે. જો કોઈ વ્યક્તિ દુઃખ ભોગવી રહ્યો છે અને તેને સહન કરી રહ્યો છે, તો તેના દુઃખનું કારણ તેનો પોતાનું કર્મ હોય છે, જેના કારણે તેને દુઃખ સહન કરવું પડે છે. આજના સંસારમાં એવું કોણ છે જે સુખી જીવન જીવવું ન પસંદ હોય? પરંતુ જે કર્મ તે કરી રહ્યો છે તેમાં જો તમે શુદ્ધતા નહીં રાખે તો તેને તે કર્મના ફળ રૂપે સુખ ક્યાંથી મળવાનું? વિજ્ઞાન પણ એવું જ કહે છે કે દરેક ક્રિયા માટે એક પ્રતિક્રિયા છે. જો તમે આગમાં હાથ નાખશો તો હાથ તરત જ બળી જશે, પરંતુ જો તમે કોઈ વૃક્ષનું બીજ વાવો તો તે વૃક્ષથી ફળ આવવામાં ઘણા વર્ષો લાગી જાય છે, પરંતુ ફળ મળે તે નિશ્ચિત છે. એટલે સમય પર વિશ્વાસ રાખવો જોઈએ, કારણ કે આજ સુધી કોઈ એવી રાત્રિ થઈ નથી જે પછી કદી સવાર ન થઈ હોય. જંગલમાં લાગેલી મોટામાં મોટી આગને પણ એક દિવસ શાંત થવું જ પડે છે. જ્યાં સુધી પરિસ્થિતિ કોઈ પણ હોય, સારી હોય કે ખરાબ, તમને તમારા ઉપર માત્ર નિયંત્રણ રાખવું પડશે અને દરેક સાથે સારા સંબંધો બનાવી રાખવા પડશે, જેથી તમારી વ્યક્તિગતતા શાંત અને નિર્મળ દેખાય. જો તમે આવું કરી શકશો તો તમે તમારી પરિસ્થિતિનો સામનો સરળતાથી કરી શકશો. ન્યૂ લાઈન. જે વ્યક્તિ ફક્ત પોતાના ગુજરેલો સમય અથવા આવનાર કાલ વિશે જ વિચારે છે તે પોતાના જીવનમાં ક્યારે ખુશ રહી શકતો નથી. વાસ્તવમાં ગયેલો સમય અથવા આવનાર કાલનું કોઈ અસ્તિત્વ નથી, તે માત્ર તમારા વિચારમાં જ હોય છે. આ માટે તમારા મનને આ રીતે તૈયાર કરો કે ફક્ત વર્તમાનમાં, એટલે કે આજમાં જીવતા શીખો અને આ વર્તમાન ક્ષણનો ભરપૂર સદુપયોગ કરો. જ્યારે આપણે પીડા અને અન્યાય સામે ઊભા રહીએ ત્યારે આપણે તેનો વિરોધ કરવો જોઈએ,
કારણ કે જો આપણે ખોટા સાથે સહન થઈશું તો ખોટું કરનારનો આત્મવિશ્વાસ વધશે અને આગળ ચાલીને તે તમારા સાથે વધુ ખોટું કરશે. ન્યૂ લાઇન: જો તમને સારા કર્મોનું ફળ તરત ન મળે તો પણ જે કંઈ મળે છે તે તમારી ભલાઈ માટે જ હોય છે, ભલે તે અનુભવના રૂપમાં હોય અથવા નવી વસ્તુ શીખવાના અવસર રૂપમાં. જ્યારે આપણે મુશ્કેલીઓનો સામનો કરીએ ત્યારે આપણું આંતરિક સ્વરૂપ અને વ્યક્તિગત શક્તિ વધુ ઊંડાઈથી સમજાઈ આવે છે. ભગવાન હંમેશા આપણને સાચા માર્ગ પર લઈ જાય છે, ભલે આપણે તે માર્ગને ન સમજી શકીએ. ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે મનુષ્યએ હંમેશા બુરાઈથી દૂર રહેવું જોઈએ, કારણ કે જો તે ખરાબ કર્મ કરે છે તો તેના પરિણામો તેને ભોગવવા પડે છે. ગાયોના ઝુંડમાં વાહરડું પણ પોતાની માને શોધી લે છે, તે જ રીતે તમારા કર્મોનું ફળ પણ તમને એક દિવસ મળી જ રહેશે. જ્યારે તમને તમારી આંતરિક શક્તિનો અહેસાસ થાય છે ત્યારે તમે સમજવા લાગો છો કે તમે વાસ્તવમાં કોણ છો. તમારી શક્તિઓ, દુર્બળતાઓ અને ઈચ્છાઓ તમને અન્ય લોકોથી અલગ બનાવે છે. આથી તમે તમારી દુનિયા અને આવનાર પડકારો માટે મજબૂત ઊભા રહો છો. ન્યૂ લાઇન: તમારી ચિંતાઓ અને તણાવ તમારા પર નકારાત્મક અસર ન કરી શકે. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે, અરે અર્જુન, ક્ષત્રિય હોવા છતાં તારા માટે સાચું કર્મ એ જ છે કે દુનિયાની જ્ઞાન અને અજ્ઞાન બંને પરિસ્થિતિઓથી પર રહેવું. એનું અનુસરણ કરવું યોગ્ય નથી, સત્યનું અનુસરણ કરવું એ જ તમારો વાસ્તવિક ધર્મ છે. આજના સંદર્ભમાં કોઈ વ્યક્તિના વિવિધ કર્તવ્યો હોય છે. આપણે ક્યારેય એવું ન માનવું કે બધા જે કરે છે તે જ આપણે પણ કરવું જોઈએ. જો આપણે એ જ કરીએ જે બધા કરે છે તો આપણે એ ભીડમાં ખોવાઈ જઈશું. યોગ્ય નિર્ણયો લઈ અને તે જ કર્મ કરવા જોઈએ જે તમારા માટે યોગ્ય હોય. એ વાત યાદ રાખો કે જે વસ્તુ આપણને ક્યારેક ને ક્યારેક ચોક્કસ મળશે અને જે પ્રાપ્ત ન થયું તેનું દુઃખ નહીં કરવું જોઈએ. ન્યૂ લાઇન: મનુષ્યના હાથમાં માત્ર તેનું કર્મ છે, તેનું ફળ નથી. તમારે તમારા જીવનમાં કોઈની મદદ કરવી કે નહીં, પરંતુ આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે તમારા કારણે કોઈને દુઃખ ન થાય. જો તમે કોઈનું દિલ દુભાવશો તો તેનો અહેસાસ તમને ત્યારે થાય છે જ્યારે તમારું દિલ દુભાય છે. વિશ્વાસને ક્યારેય શંકાની કસોટી પર રાખવો નહીં. તેથી વિશ્વાસ રાખો કે બધા જીવ, ચાહે તે માનવ હોય, પશુ હોય, પક્ષી હોય કે વૃક્ષો પાંદડા હોય, બધામાં પરમાત્માનું નિવાસ હોય છે. આ માન્યતા તમારા મનમાંથી દ્વેષ અને ઈર્ષ્યાને દૂર કરો. બધા જીવજંતુઓ સાથે પ્રેમભાવ રાખો. આ જ નિરંતર સુખ અને શાંતિ પ્રાપ્ત કરવાની રાહ છે. જીવનમાં સફળતા મેળવવા માટે 3 વસ્તુઓની જરૂર છે: ધર્મ, ન્યાય અને સાહસ. સંસારમાં કોઈ વ્યક્તિ જન્મથી મહાન નથી હોતો, પરંતુ તે પોતાના કર્મોથી મહાન બને છે. ઘરમાં નાના મોટા મનદુખ થતા રહે છે અને ક્યારેક એ મોટા ઝઘડામાં પરિણમે છે. આ માટે કારણ એ છે કે આપણે અવારનવાર નાની બાબતોને મોટી બનાવી નાખીએ છીએ. કોઈ પણ નવા કાર્યની શરૂઆત કરવી સરળ છે, પરંતુ તેને પૂર્ણ કરવું મુશ્કેલ છે. જ્યારે આપણે કોઈ નવી વસ્તુ શરૂ કરીએ ત્યારે આપણો ભરોસો આપણા નસીબ પર જ હોય છે. આ વિડિયો અહીં સમાપ્ત થાય છે. જો તમને વિડિયો પસંદ આવ્યો હોય અને તમે કંઈક શીખ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સાથે જ કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખવાનું ન ભૂલતા. ફરીથી મળીશું મિત્રો આવા જ વિડિયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો. ક્યારેક તમારા માટે